પાટણથી સમાચાર મળ્યા છે કે જિલ્લામાંથી આજનો મોટો ગુનાહિત પર્દાફાશ સામે આવ્યો છે, જ્યાં ઇકો ગાડીમાં પેસેન્જરોના રૂપમાં મુસાફરી કરી લૂંટ ચલાવતી ગેંગને સિદ્ધપુર પોલીસે ઝડપી પાડી છે. આ ગેંગ પાટણ, મહેસાણા, પાલનપુર, ડીસા અને સુરત જેવા વિસ્તારોમાં લૂંટ મચાવતી હતી. ગેંગમાં સામેલ એક યુવતી અને અન્ય આરોપીઓ મુસાફરો સાથે ઇકો ગાડીમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમની રોકડી રકમ અને સોનાના દાગીના ચોરી કરતા હતા. પોલીસે કાર્યવાહી કરીને ₹3 લાખ રોકડ રકમ તથા અંદાજે ₹2 લાખ કિંમતની ઇકો ગાડી જપ્ત કરી છે. હાલ 3 આરોપીઓ ઝડપાયા છે, જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે. સિદ્ધપુર પોલીસે આ સફળ કામગીરી કરીને એક લૂંટારો ગેંગને પકડી પાડવામાં સફળતા મેળવી છે. આ ગુનાની હકીકત એવી છે કે છેલ્લા 6 માસ દરમિયાન સિદ્ધપુરનો જે હાઈવે રોડ છે, આ હાઈવે રોડ પર કેટલાક ઈસમો ઇકો ગાડીમાં પેસેન્જરને બેસાડી અને પેસેન્જરની નજર ચૂકવી પેસેન્જરને વાતોમાં ઉલઝાવી અને ચોરી કરવાના બનાવો બનવા પાવેલ. અને આ ગુનાની ગંભીરતા લઈ અને બોર્ડર રેન્જના આઈજીપી ચિરાગ કોરડિયા સાહેબ, પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી